બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના શિયોરી બનાસ નદીના તટ ઉપર પૌરાણિક પાંડવો વખતના મહામંડલેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળો યોજાયો। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના શિયોરીમાં આવેલ મહામંડલેશ્વર મહાદેવજીના મંદિરે આજે સોમવતી અમાસના હવન યજ્ઞ યોજાયો હતો અને મેળો ભરાયો હતો। શ્રાવણ મહિનાનો એટલે કે હિન્દુ ધર્મનો પવિત્ર મહિનો ગણવામાં આવે છે, ત્યારે શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ હોય છે। આખો શ્રાવણ મહિનો નાહતા હોય છે, ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી બનાસ નદીને કિનારે આવેલ પૌરાણિક પાંડવો સ્થાપિત મહાદેવના મંદિરે દર વર્ષે શ્રાવણ માસના બ્રાહ્મણો દ્વારા બિલપત્ર અર્પણ કરવામાં આવે છે। ગામમાંથી અલગ અલગ ભક્તો દ્વારા બિલપત્ર અર્પણ કરવામાં આવે છે। શ્રાવણ મહિનાના દિવસે અમાસના રોજ વહેલા સવારે હવન યજ્ઞ અને બ્રહ્મ ભોજન પ્રસાદ આપવામાં આવશે। શ્રાવણ મહિનાની અમાસનો મેળો તેમજ હવનનો કાર્યક્રમ રાખવામાં આવે છે। આ પ્રસંગે શિયોરી ગામ તેમજ આજુબાજુના ગામ લોકો મોટી સંખ્યામાં મહામંડલેશ્વર મહાદેવના દર્શન કરવા ધર્મપ્રેમી લોકો પધારી ધન્યતા અનુભવે છે। રિપોર્ટર રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। હર હર મહાદેવ। હર હર બનાસ નદીના કિનારે આ મહાદેવજીનું મહામંડલેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે અને દર વર્ષે જેમ આ વર્ષે આખો મહિનો ઉત્સાહપૂર્વક શ્રદ્ધાળુઓ બહુ આવ્યા છે અને બહુ શ્રદ્ધાપૂર્વક આજે અમાવસના દિવસે મહાયજ્ઞ છે। યજ્ઞ પતિને સુખસોની બ્રહ્મ ભોજન લઈ અને શોભાયાત્રા નીકળે છે। શોભાયાત્રા નીકળ્યા બાદ ફેર દુકાવાડા જઈને પછી ઘરે આવ્યા પછી હર હર મહાદેવ। હર હર મહાદેવ। આ મંદિર મહામંડલેશ્વર મંદિર હજારો વર્ષ પહેલાનું જૂનું મંદિર છે। અહીંયા દર અમાવસે મેળો ભરાય છે અને આખો શ્રાવણ મહિનો વસ્તી પબ્લિક બહુ આવે છે અને સાંજે હવન પત્યા ચડે બ્રહ્મ ભોજન થાય છે અને આખી શિવની તરફથી બધી લોણી અને બધું વ્યવસ્થિત બધું પતાવવામાં આવે છે અને છેલ્લે પછી વરઘોડો કાઢવામાં આવે છે। આખા ગામમાં વરઘોડો પર પતાવી સાંજે સૌ ઠકડે વેરાય છે। પાર્વતી પદય હર હર મહાદેવ હર। આજથી હજારો વર્ષ પહેલા પાંડવો વખતનું કહેવાય છે કે આ મંદિર શિવ મંદિર મહામંડલેશ્વર મહાદેવના નામથી પ્રખ્યાત છે। અહીં આગળ અનેક ઋષિમુનિઓએ અહીં આગળ જીવંત સમાધિ લીધેલી છે। એ બધા ઋષિઓ પણ અહીં આગળ તપ કરી અને ગયેલા છે। બનાસ નદીના કિનારા ઉપર આવેલું મંદિર હજારો વર્ષથી અહીં આગળ અમાસના દિવસે મેળો ભરાય છે। ભક્તો ખૂબ આનંદથી અહીં આગળ પધારે છે। બીજા નંબરમાં આજથી 47 વર્ષ પહેલાં યજ્ઞ ચાલુ કરવામાં આવેલો અને એ યજ્ઞ અખંડ દર વર્ષે અમાસના દિવસે અહીં આગળ થાય છે। આખું ગામ અહીં આગળ ભાગ લે છે। ભગવાન સૌને આશીર્વાદ આપે। આ બનાસ નદી અમારી ચાલુ રહે, બારોમાસ ચાલુ રહે, પાણીના તળિયે ઉપર આવે, ખેડૂતો સુખી જાય, અમારું રાજ્ય, અમારો જિલ્લો, અમારો તાલુકો, અમારો દેશ સમૃદ્ધ બને એવા ભાવથી ભગવાન શિવનું આ બધું અહીં આગળ કર્મ કરવામાં આવે છે। ભગવાન હવને સુખ અને સમૃદ્ધિ આપે એવા ભાવથી નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ।